નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્વસ્થ નારી સશક્ત પરિવાર એક રાષ્ટ્રવ્યાપી આરોગ્ય યજ્ઞ। નવરાત્રિની પવિત્ર શક્તિની આરાધનાના પ્રારંભે એક એવી પહેલ થઈ રહી છે જે ખરા અર્થમાં સમાજની શક્તિને ઉજાગર કરશે। ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ થયેલું સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, પરંતુ રાષ્ટ્રના નિર્માણ માટેનો એક સંકલ્પ છે। આ અભિયાન આગામી 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી ચાલશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે, કારણ કે એક સ્વસ્થ મહિલા જ એક સશક્ત પરિવાર અને સમાજનો આધાર છે। પોષણ માહ હેઠળ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સહયોગથી આયોજિત આ કાર્યક્રમ ખરા અર્થમાં સ્ત્રી શક્તિને સન્માન આપે છે। આ અભિયાનનું રાષ્ટ્રીય સ્તરે ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે। આ કાર્યક્રમ વિશે ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાણી દ્વારા વધુ માહિતી આપવામાં આવી। સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન આપણા હેલ્થ મિનિસ્ટ્રી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાથી ચાલુ કરવામાં આવી છે। એમના વિઝન આપણા પ્રાઇમ મિનિસ્ટર સરનું હતું કે ફિમેલ નારીનું સ્વાસ્થ્ય સારું રહે, એમને સશક્ત બનાવીએ અને એક આ મુહિમ ઉપાડીએ, જેના અંતર્ગત તારીખ 17 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી 2 ઓક્ટોબર સુધી આ અભિયાન દરેક સ્વાસ્થ્ય કેન્દ્ર, હોસ્પિટલ્સ, મેડિકલ કોલેજીસ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સમાં આ અભિયાનની ઝુંબેશ ચાલશે। આ અભિયાન ચલાવવા માટે દરેક મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, પીએચસી, સીએચસી પર એક નોડલ ઓફિસર બનાવવામાં આવે છે। જીએમઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માટે ડૉક્ટર અમૂલ બેદી સાહેબ, જે આપણા એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ અને સર્જરી વિભાગના પ્રોફેસર અને વડા છે, એમને આપણે આ અભિયાન માટે નોડલ બનાવ્યા છે। આ નોડલ ઓફિસરની કામગીરી ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ગુજરાત અને ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ન્યૂ દિલ્હીથી કંટ્રોલ કરવામાં આવે છે। એમનું રિપોર્ટિંગ ડાયરેક્ટલી સ્ટેટ અને નેશનલ લેવલ પર થશે અને આખું પ્રોગ્રામ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ તરફથી નિર્દેશિત કરવામાં આવ્યું છે, જેના વિશે આપણને આપણા નોડલ ઓફિસર ડૉક્ટર અમૂલ બેદી સાહેબ આપણને વધુ જાણકારી આપશે। તદુપરાંત આપણે જે તૈયારીઓ કરી છે આ અભિયાન ચલાવવા માટે, એમાં ડૉક્ટર તરફથી અને નર્સિસ તરફથી જેવી તૈયારી છે એની જાણકારી આપણા ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ષાબેન તમને જણાવશે। જે ચાલશે કેટલા દિવસ સુધી ચાલવાનું છે? આ આપણું પખવાડિયું છે જે 2 ઓક્ટોબર સુધી ચાલશે અને એ દરમિયાન જે એક્ટિવિટીઝ ઉપરથી કહેવામાં આવી છે, જેનું હમણાં વિસ્તૃત જાણકારી તમને આપવામાં આવશે, એ બધી આપણે એક્ટિવિટીઝ કરીશું, જેમાં ફિમેલ પેશન્ટ્સ કે જે આપણા ત્યાં સ્ત્રી પેશન્ટ્સ આવે અથવા તો પેશન્ટ ના હોય એવા પણ લોકો પોતાનું હેલ્થ ચેકઅપ કરવા માગતા હોય, તો એ બધા પેશન્ટ્સ આપણા ત્યાં આવી શકે છે અને એમને લાગતી વળગતી ફિમેલ બીમારીઓ, બીજી નોન કમ્યુનિકેબલ ડિઝીઝ છે જેમ કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કેન્સર, એ ટાઈપની કોઈ બીમારીની બી તપાસ કરાવીએ છીએ। બધી આ અભિયાન દરમિયાન જે ગાઈડલાઇન્સ આપી છે એ પ્રમાણે આપણે અહીંયા ઝુંબેશ ઉપાડવાની છે, જેમનું હમણાં ડૉક્ટર અમૂલ સાહેબ આપણને વિસ્તૃત જાણકારી આપશે। માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીસિંહના જન્મદિવસ અંતર્ગત સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન ઉજવણીના નિમિત્તે ઓપીડીમાં, મેડિસિન ઓપીડીમાં ડાયાબિટીક, હાઇપરટેન્શન, એનેમિયા, ગાયનિક ડિપાર્ટમેન્ટમાં સર્વાઇકલ કેન્સર તેમજ સર્જરી ઓપીડીમાં બ્રેસ્ટ કેન્સર, સ્પેશિયલ મહિલા દર્દીઓ માટેની તપાસ માટેની એક સ્પેશિયલ ઓપીડી છે અને તેમજ દરેક ઓપીડીમાં પણ મહિલા માટે તપાસ ચકાસણી માટે આયોજન કરેલ છે। દરેક મહિલા દર્દીને જરૂરી ચકાસણી પૂર્ણ થયા પછી ઘરે મોકલશું। ઓપીડીનો સમય પણ શનિવારે પણ એઝ યુઝ્યુઅલ રહેશે અને કોઈ પણ મહિલા દર્દી રહી ના જાય, કારણ કે ઓપીડીમાં દર્દીઓની સંખ્યા આ નિમિત્તે વધી શકે છે, તો એનું પણ ધ્યાન રાખવામાં આવશે। આપણે ગોત્રી જીએમઆરએસ હોસ્પિટલમાં એકચ્યુઅલીમાં જોવા જઈએ તો ભારત સરકારે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય તરફથી તારીખ 17થી 2 ઓક્ટોબર સુધી એક દેશવ્યાપી એક અભિયાન શરૂ કર્યું છે અને એ અભિયાનનું અવલોકન બી એક મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવશે અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એમનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે। હવે આ અભિયાન એ આપણા ગુજરાત સરકાર દ્વારા હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટમાંથી પણ અભિયાન શરૂ કરી રહ્યું છે, જેથી કરીને આપણા માનનીય નરેન્દ્ર મોદીનું એક વિઝન છે
કે જે આપણી નારી છે એ મહિલાઓ છે જે સશક્ત બને અને એમનો પરિવાર બી સશક્ત બને અને અભિયાનને આપણે આગળ વેગ આપવા માટે આપણે ગુજરાત સરકાર પણ આમાં ઇન્વોલ્વ થયું છે. તો એ અંતર્ગત ઘણી બધી વસ્તુઓ એક્ટિવિટીઝ જે મહિલાઓને આપણે અહીંયા GMRS મેડિકલ કોલેજમાં અમે કરવાના છે. એઝ અ નોડલ ઓફિસર ડૉક્ટર અમૂલ બેદી, એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ પ્રોફેસર અને હેડ ડિપાર્ટમેન્ટ ઓફ સર્જરી. અહીંયા બધી એક્ટિવિટીઝ કરવાના જેવી કે સ્ક્રીનિંગ છે, નોન ઇન્ફેક્ટેડ ડિઝીઝ લાઇક હાઇપરટેન્શન, ડાયાબિટીસ, તેમજ કેન્સરનું નિદાન, ઓરલ કેન્સર, સર્વાઇકલ કેન્સર, તેમજ સ્તનનું કેન્સર તથા આ ઉપરાંત એનિમિયાનું સ્ક્રીનિંગ અને કાઉન્સેલિંગ, સ્પેશિયલ ઓપીડી સર્વિસીસ જેવી કે સાયકેટ્રિક, ડર્મેટોલોજી, ચામડીનું, તેમજ ડેન્ટલનો વિભાગ, ઇવન ગાયનેકોલોજીસ્ટ વિભાગ, તેમજ ગર્ભાશયી મહિલાઓનું સંપૂર્ણ તપાસ, તેમજ બાળકોનું રસીકરણ, ઇવન ટ્યુબરક્લોસિસનું નિદાન, તેમજ વધારે પડતું PMJY અંતર્ગત દરેક મહિલાનું રજિસ્ટ્રેશન થાય અને એમનું આધાર કાર્ડનું વિતરણ થાય એ પ્રકારનું આખું અભિયાન શરૂ કરવામાં અહીં આગળ આવ્યું છે.